પાટણ લોકસભાની ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવારને ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાંથી ઓછા મત મળતા ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો। શક્તિસિંહ ગોહિલને પત્ર લખી કોંગ્રેસના ઉમેદવારને ઓછા મત મળવાની જવાબદારી સ્વીકારી ગઈ। તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે હું લોકસભાની ચૂંટણીમાં મારા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને લીડ અપાવી શક્યો નથી, તેનું મને દુઃખ છે। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અમને પૂરતો સહકાર આપ્યો હતો, તેમના તરફથી કોઈ પણ જાતની ઉણપ નહોતી। મત ઓછા મળ્યા તેના સામે કોંગ્રેસે જે કંઈ કાર્યવાહી કરવી હોય તે મારા ઉપર કરી શકે છે તેવી પત્રમાં તેમણે વાત કરી। લોકસભાની ચૂંટણીમાં ચાણસ્મા વિધાનસભા સીટ પરથી ભાજપને 27,269 ની લીડ મળી હતી। લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક એવી રહી કે જ્યાં છેલ્લે સુધી એક કડી નહોતું શકાતું કે થશે શું, કારણ કે છેલ્લા કેટલાક રાઉન્ડમાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંયાથી જીત્યા છે। છેક સુધી ચંદનજી ઠાકોરે લીડ ન આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચાણસ્મા વિધાનસભાથી દિનેશ ઠાકોર, જેમણે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે શક્તિસિંહ ગોહિલ પાસે પોતાની ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી હા, શક્તિસિંહ ગોહિલ એટલે કે કોંગ્રેસ જો ઈચ્છે તો પોતાના ઉપર કાર્યવાહી કરી શકે છે, કેમ કે ચાણસ્મા વિધાનસભામાં ચંદનજીને ઓછા મત મળ્યા, જેની પૂરેપૂરી જવાબદારી દિનેશભાઈએ ઉપાડી। ખુદ દિનેશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, પાટણ લોકસભા બેઠક હાથમાંથી સરકી એમ કહી શકાય, કેમ કે છેલ્લે સુધી કળવું મુશ્કેલ હતું કે જીતશે કોણ। આપે પત્ર શક્તિસિંહને લખ્યો છે, શું લખ્યું છે આપે પત્રમાં? મેં મારી જવાબદારી સ્વીકારી છે કે આ વિસ્તાર ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાંથી 27,000 જેટલા મતો કોંગ્રેસ પાર્ટી માઇનસ થઈ છે અને ભાજપને વધારો મળ્યો છે। એટલે હું પોતે જાતે હું જ સ્વીકારું છું કે ભાઈ મારી ક્યાંક મહેનતમાં કચાશ રહી ગઈ છે, એના હિસાબે આટલું માઇનસ થયું કોંગ્રેસ। દિનેશભાઈ, તમને એવું લાગે છે કે મહેનત ઓછી પડી એટલા માટે જીતતા રહી ગયા ચંદનજી? ને મારી મહેનત ઓછી પડી એવું મને લાગે, બાકી મેં તો જે મહેનત કરી છે એ એક્સ્ટ્રીમ લેવલે કરી છે। હું આખા વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ 80-90% ગામડાઓમાં ગયો છું। તો પછી પત્ર આપ શું કામ લખી રહ્યા છો? કેમ કે ક્યાં એવા સમાચાર કે ક્યાં એવું તો છે નહીં, એવું કોંગ્રેસના કોઈ નેતાએ તમને એવું અનુભવ કરાવ્યો કે તમારી મહેનત ઓછી છે? નહીં, પણ હું પોતે જાતે સ્વીકારું છું કે ભાઈ હું ક્યાંક મારી ક્યાંક કચાશ રહી છે એવું મને લાગ્યું। કોઈ પ્રતિક્રિયા આવી છે શક્તિસિંહની? ફોન આવ્યો તમને આ પત્ર? ના, નથી આવી। મેં કાગળ લખ્યો છે, હજુ કોઈ એમના તરફથી કોઈ પ્રતિક્રિયા કે કંઈ મેસેજ કે એવું કંઈ આવ્યું નથી। ઓકે, આપે ફોન કરીને કે કોઈ અન્ય રીતે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો? ના, મેં નથી ફોન કર્યો। ઠીક છે દિનેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। થેન્ક યુ। ધારાસભ્ય દિનેશ ઠાકોર જેમણે વાત કરી અને તેમનું કહેવું છે કે મેં પૂરી મહેનત કરી છે પણ જોઈએ એવું પરિણામ નથી મળ્યું, જેથી હું જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપવા માટે પણ તૈયાર છું।